નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌને અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર ઉપર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એકમ કસોટી 5 જેની અંદર તમારા ચેપ્ટર પૂછાવાના છે. ચેપ્ટર 12, 13 અને 11 છે. ક્લિયર? હવે એમાં કેવા કેવા સવાલ પૂછાઈ શકે એનું એક સેમ્પલ પેપર કોઈ તમને કહે તો એક સેમ્પલ પેપર આ રીતનું છે. પહેલો સવાલ, હાઇડ્રોજન પરમાણુની બે ક્રમિક કક્ષાઓ માં ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનો તફાવત કેટલો છે? તો એ h ના છેદમાં 2 આવે. હવે આનો એક મસ્ત મજાનો કોણીય વેગમાનનું સૂત્ર આવે છે n h ના છેદમાં 2 પહેલા n ની વેલ્યુ 1 લ્યો, પછી n ની વેલ્યુ 2 લ્યો, તો એની વચ્ચે એનો બાદબાકી કરશો એટલે h ના છેદમાં 2 જેટલો જવાબ આવે. પ્રકાશનો વેગ c હોય, f આવૃત્તિ હોય અને ફોટોન સાથે સંકળાયેલ ફોટોનનું વેગમાન ખાલી જગ્યા છે. તો જો ભાઈ E is equal to hc થાય અથવા તો hf થાય, સોરી, E is equal to hf થાય અને E is equal to pc થાય. તો એમાં p ને કરતા બનાવો તો c ક્યાં જાય બરાબર ની ઓલી બાજુ, તો hf by c આન્સર આવશે. 4000 એમસ્ટ્રોંગ તરંગ લંબાઈના આપાત પ્રકાશ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ 2 વોલ્ટ છે. તો 3000 એમસ્ટ્રોંગ તરંગ લંબાઈને પ્રકાશ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ ખાલી જગ્યા થાય અથવા તો ખાલી જગ્યા છે એમ, બરોબર. તો અહીંયા તમે જુઓ તો લેમ્ડાની વેલ્યુ ઘટે છે. લેમ્ડાની વેલ્યુ ઘટે એટલે આઇન્સ્ટાઈનનું સમીકરણ EV0 hc by લેમ્ડા -50. લેમ્ડા ઘટે તો EV0 શું થાય? વધે. તો 2 વોલ્ટ કરતા વધારે સ્ટોપિંગ પોટેન્શિયલ હશે. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ. હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન તેની ધરા સ્થિતિમાં ઉત્તેજિત થાય ત્યારે સ્થિતિ ઉર્જા વધે છે અને ગતિ ઉર્જા શું થાય? ઘટે. બરોબર. મતલબ એમ કહે છે કે ભાઈ માનો કે પહેલી કક્ષામાં હોય અને પહેલી કક્ષામાંથી એને બીજી કક્ષામાં લઈ જાઓ તો એ ફરી પાછી પહેલી કક્ષામાં આવવા માટે બહુ જ વધારે માત્રામાં પ્રયત્નો કરશે. એટલા માટે સ્થિતિ ઉર્જા એની પાસે વધારે છે, પણ ગતિ ઉર્જા કેવી હશે? ઓછી હશે. જો આલ્ફા, બીટા અને ગામા કિરણોનો એક સમાન વેગમાન હોય તો તે કોની તરંગ લંબાઈ સૌથી મોટી હશે? તો જો ભાઈ અહીંયા એક મસ્ત મજાનું સૂત્ર આપણને ખબર છે કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં p. જો p સમાન હોય તો લેમ્ડા બધાના કેવા હોય? સમાન જ હોય. એમાં કઈ જોવાનું ન હોય એટલે એક પણ નહીં આવે. ઓકે, ચાલો પછી બે ન્યુક્લિયસના દળોનો ગુણોત્તર 1:3 છે. તો ન્યુક્લિયર ઘનતાનો ગુણોત્તર કેટલો આવશે? 1:1. સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આપાત વિકિરણની આવૃત્તિનો ઢાળ h ના છેદમાં e આવશે, બરોબર. પણ જો તમને કાઇનેટિક એનર્જી વર્સિસ આપાત કિરણની આવૃત્તિ કે તો એનો ઢાળ માત્ર ને માત્ર h આવશે. આ ખાસ ધ્યાન રાખજો. નોટ કરવું હોય તો નોટ કરી લેજો. નીચેનામાંથી કઈ ધાતુનું કાર્ય વિધેય સૌથી ઓછું છે? તો કે આવે સોડિયમ. ક્લિયર? અને એમ પૂછે કે કઈ ધાતુ વધુ શ્રેષ્ઠ છે? તો એ આવશે સીઝિયમ, બરોબર. ચાલો, ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ 0.5 × 10-10 મીટરથી વધારીને 1 × 10-10 મીટર કરવા માટે તેની ઉર્જા ખાલી જગ્યા કરવી પડે તો પ્રારંભિક ઉર્જાથી ચોથા ભાગની આ કઈ રીતે જવાબ આવે? તો એની પાછળનું કારણ સમજો. ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર આપણને બધાને ખબર છે. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં p, પરંતુ p બરાબર √k/m થાય. તો h ના છેદમાં √k/m આવ્યું. ક્લિયર? હવે જો તમે બંને બાજુ વર્ગ લ્યો એટલે લેમ્ડા સ્ક્વેર પ્રોપોર્શનલ ટુ 1 શું આવે? તો કે k આવે છે, બરોબર. તો એનો મતલબ એમ છે કે ભાઈ જો તમારે લેમ્ડા ને 2 ગણો કરવો હોય તો કાઇનેટિક એનર્જી કેટલા ભાગની થાય? ચોથા ભાગની થાય. ક્લિયર? કારણ કે એકબીજાથી ઇન્વર્સ પ્રમાણમાં છે ને, એટલા માટે. ચાલો હવે આપણે આગળ જોઈએ સેક્શન બી. સેક્શન બી માં પહેલો સવાલ એમ કીધો છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ કોને કહેવાય? તેનું મૂલ્ય શાના પર આધાર રાખે છે અને શાના પર આધાર રાખતું નથી તે જણાવો, બરોબર છે. તો આ તો આપણને બધાને ખબર છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે એમ છે કે ભાઈ ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટર પરના જે લઘુત્તમ ઋણ મૂલ્યએ વિદ્યુત સ્થિતિમાં અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેવું થઈ જાય છે? શૂન્ય મળી જાય છે. તો આ ઋણ મૂલ્યને આપણે શું કહીશું? સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય, જે અહીંયા આપણે કીધેલું છે. ક્લિયર? તો આપણે કહી શકાય કે સ્ટોપિંગ પોટેન્શિયલ છે આવૃત્તિ માટે તીવ્રતા ઉપર આધાર નથી રાખતું, પરંતુ આવૃત્તિ ઉપર આધાર રાખશે. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ. એના પછી 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાનું ગણતરી કરો તો m બરાબર 1 ગ્રામ લીધેલું છે. E ઇઝ ઇક્વલ ટુ mc². તો E બરાબર કેટલા આવશે? 9 × 10⁻13 જૂલ જેટલું થાય. ક્લિયર? ચાલો હવે આપણે આગળ જોઈએ. 30 કિલો વોલ્ટ ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ કિરણોની મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગ લંબાઈ શોધો. તો ભાઈ જો મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગ લંબાઈ, તો આપણે મહત્તમ આવૃત્તિ માટે શું કરવું પડે? h ન્યુ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ EV0. તો આના ઉપરથી તમને શું મળ્યું? v મેક્સિમમ મળ્યું, ન્યુ મેક્સિમમ મળ્યું. હવે આનથી વ્યસ્ત ગોતવું હોય તો મારે c ઇઝ ઇક્વલ ટુ ન્યુ મેક્સિમમ ગુણ્યા લેમ્ડા મિનિમમ થાય. તો c ના છેદમાં ન્યુ કરો તો આપણને શું મળે? લેમ્ડા મળે, 0.014 નેનોમીટર. પછી આપણને સેક્શન સી ની અંદર એવો સવાલ પૂછેલો છે કે ફોટોનની લાક્ષણિકતા જણાવો. હવે જો આ 3 માર્ક્સનો સવાલ છે તો 3 માર્ક્સના સવાલની અંદર તમે 6 લાક્ષણિકતા લખો એટલે ચાલે, બરોબર છે. અહીંયા 8 આપેલી છે પણ તમારે 6 લખવાની છે. ક્લિયર? ચાલો, 3 માર્ક્સનો સવાલ છે એટલા માટે. ઓકે, જો 2 માર્ક્સનો હોત તો માત્ર 4 જ લખજો.
એના પછી પ્રાયોગિક રીતે એમ જાણવા મળ્યું કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની જરૂર છે. તો હાઇડ્રોજન પરમાણુને ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગના મૂલ્યના ગણતરી કરો. બરોબર છે. તો આ આખો એનો દાખલો છે. બરોબર છે. આ એનર્જી માટેનું સૂત્ર છે. બરોબર છે. એમાંથી આર ને કરતા બનાવ્યો છે. કાઇનેટિક એનર્જી માટેનું આવડું સૂત્ર છે. 1/2 મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ ઈ. બરોબર છે. અહીંયા માઇનસ ઈ છે એ કેવા છે નેગેટિવમાં છે. નેગેટિવમાં હોય એટલે માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ થઈ જાય. એટલા માટે થઈને આપણને વેલોસિટી મળે છે 2.2 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. અને આ જ્યારે સેક્શન ડી માં આવડો આ સવાલ જ્યારે ચેપ્ટર ચાલતું હતું ત્યારે મેં તમને કીધું હતું કે આ સવાલ મોસ્ટ ટાઈમપી સવાલ છે. આને તમારે ભૂલા વગર કરી નાખવાનો છે. બરોબર છે. એ બોર્ડની પરીક્ષા હોય, એકમ કસોટી હોય કે તમારી સ્કૂલની પરીક્ષા હોય, આવડો આ સવાલને તમારે કરી નાખવાનો છે. બરોબર. અને એનો જવાબ કંઈક આ રીતના છે આખો. બરોબર. આની ડિટેલની અંદર ચર્ચા આપણે આપણા લેક્ચરની અંદર કરેલી હતી. આઈ હોપ કે તમને આ એમસીક્યુ આ જે સવાલ છે એ સવાલ કામમાં આવ્યા છે, એમસીક્યુ કામમાં આવ્યા છે. જો એવું હોય તો તમારે મિત્રો જોડે આ માત્ર તમારી સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો જોડે પણ આ વિડીયોને શેર કરવાનો છે. આ યુનિટ ટેસ્ટના વિડીયોને શેર કરવાનો છે. અને જે તારીખે યુનિટ ટેસ્ટ તમારી લેવાશે એ જ દિવસે એનું સોલ્યુશન પણ આવી જશે. એટલા માટે સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સાથે બન્યું રહેવાનું છે. તમારા મિત્રો જોડે ચેનલને શેર કરી દેવાની છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું. તમારું બાય બાય.